નિમાડ દેશમાં સરસોદ નામે ગામને વિશે એક રામજી નામે પાટીદાર હતો. તેને મંદવાડ થયો તે મટાડવા સારું તેણે ઘણા ઉપાય કર્યા. દેવ, પિતૃ, દેવી વગેરે ઘણાની માનતાઓ કરી તથા કેટલાક સાધુ સંન્યાસીઓને જમાડ્યા, પણ તેણે કરીને રોગ મટ્યો નહીં ને દિવસે દિવસે વધવા લાગ્યો. તેવામાં તેના કોઈ પુણ્યને લીધે સ્વામિનારાયણના સાધુઓ તેને ઘેર આવ્યા. તેને પગે લાગીને રામજીએ કહ્યું, હે મહારાજ, હું તમારે શરણે છું ને મારું દુઃખ મટાડો. ત્યારે સાધુએ કહ્યું, અમે કહીએ તે નિયમ ધારો એટલે તમારું બધું દુઃખ જરૂર મટી જશે. એમ કહી તેના હાથમાં પાણી દઈ વર્તમાન ધરાવ્યાને કહ્યું, તારો દેહ તો રહેશે કે નહીં રહે, પણ તારું કલ્યાણ તો જરૂર થઈ ચૂક્યું માનજે ને તને અંતકાળે સ્વામિનારાયણ તેડવા આવશે. ભી રામજીએ સ્વામિનારાયણનું ટન કરવા માંડ્યું. તેવામાં થોડેક દિવસે તેના દેહનો અંત આવ્યો ને તેને શ્રીજી મહારાજ તેડવા પધાર્યા ને સાથે સાધુઓને લાવ્યા ને ગામના થડમાં એક વાડીએ આવીને ઉતર્યા. ત્યારે ગામના માણસો પૂછવા લાગ્યા, જે તમે કોણ છો ને ક્યાં જાઓ છો ને આટલા બધા માણસો ગામમાં ક્યાં ઉતારશો? ત્યારે મહારાજે કહ્યું, અમે સ્વામિનારાયણ છીએ, તે હમણાં અહીં વાડીએ જ રહેશું. એમ કહી ત્યાં રહ્યાને અનંત જીવને દર્શન દઈ કૃતાર્થ કર્યા. પછી રામજીને ઘેર પધાર્યા. ત્યારે રામજી ઉઠીને મહારાજને પગે લાગ્યો ને બહુ આનંદ પામ્યો. પછી તેને જેણે નિયમ ધરાવ્યા હતા તે સાધુઓને પણ દીઠા. પછી મહારાજે કહ્યું, રામજી, તું અમારી સાથે ચાલ. ત્યારે તુરંત રામજી દેહ તજીને મહારાજની સાથે અક્ષરધામમાં ગયો. ત્યારે ગામના માણસો બોલવા લાગ્યા, જે ધન્ય છે સ્વામિનારાયણ ભગવાનને કે જે આખા ગામના માણસોને દર્શન દઈને રામજીને ધામમાં તેડી ગયા. ને ગામના કેટલાક માણસોએ તો એમ ધારેલું, જે સ્વામિનારાયણ અહીં ઘણા દિવસ રોકાશે પણ દિવ્ય રૂપે આવેલ છે એમ જાણ્યું હોત તો સહુ ચરણે બાજી પડત. પણ એ પણ તો ગઈને મહારાજના દર્શન થયા, એ પણ એમના મોટા ભાગ્ય. જય સ્વામિનારાયણ. આ ચેનલનો મુખ્ય ઉદ્દેશ્ય ધર્મનો પ્રસાર કરવાનો છે તથા ભગવાન સ્વામિનારાયણની અલૌકિક લીલા અને સારા વિચારો લોકો સુધી પહોંચાડવાનો છે, જે જીવનમાં શાંતિ અને સુખ તરફ દોરી જાય છે. આ ચેનલ પરથી જે પણ ધનરાશિ પ્રાપ્ત થશે તેમનો ઉપયોગ સમાજ સેવા, ગૌસેવા તેમજ લોક ઉપયોગી કાર્યોમાં થશે. ચેનલ સહજાનંદ ગાથા સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઇક કરો અને હા, તમારા મિત્રો સાથે શેર કરો.